રત્નાને અવારનવાર હેલ્યુસિનેશન એટલે દુઃસ્વપ્નનો હુમલો આવ્યા કરતો. રત્ના, રત્ના, કાંજોને મને મારી નાખશે. રત્ના જો, કાંજોને મને મારી નાખશે. મને મારી નાખશે. રત્ના. જો પેલા લોકો મને મારવા આવ્યા છે. જો પેલા લોકો મને મારવા આવ્યા છે. શું થયું? શું થયું? કાંજોનો કાંજીડો ને જમકુડી મારી સાસુની સાથે કેટલા બધા માણસો આવ્યા છે. જો કોણ છે? અરે સાથે બુદ્ધિ આવી છે. બુદ્ધિ આવી. હા, કૂતરીની ઈ ડોસલીએ તો મને ગટરમાં ધકેલી. એ શું કામ તને ખાડામાં ધકેલે? અરે એના ખોડામાં તો તું મોટી થઈ છે અને તારા ખોડામાં હું મોટી થઈ છું. યાદ છે મોટી બેન? ના, ખોટું બોલે છે. ચાલ ફૂટ ફૂટ ફૂટ. આમ કેમ કરે છે રત્ના? તે તો મને ભણાવી ગણાવીને મોટી કરી. તારા લીધે તો આજે હું નર્સ બની. યાદ છે ને તને બેન? ચાલે સાલી ખોટાડી. તને યાદ છે આપણે બંને નાના હતા ત્યારે આપણે ગામમાં ફરતા, આપણે કુએ પાણી ભરવા જતા, તું મને નિશાળે મૂકવા આવતી અને તારી આંગળી પકડીને હું આખા ગામમાં ફરતી. સાચે? ના, ખોટું બોલે છે. અરે તે જ મને રાસ રમતા શીખવાડ્યું. તે મને ગરબે ઘૂમતા શીખવાડ્યું. તું ગામમાં આખી રાત જ્યારે ગરબે ઝૂમતી, ગામના બધા જુવાનીઓને આંગળીના ટેરવે નચાવતી. તને યાદ છે? યાદ કર ને રત્ના, યાદ કર પ્લીઝ, યાદ કર. શું યાદ કર? જા જાને તારું કામ કર. ફટ. કેમ આમ કરે છે? તારી બેન છે નિશા. ના, આ મારી બેન નિશા નથી. આ તો જમકુડીના પેટની હલકટના પેટની કાળ મૂકીની દીકરી છે. હું જમકુડીની દીકરી નથી, હું તારી બેન છું. જોયું ને તે? નહીં નિશા, કામ ડાઉન, રિલેક્સ. પોતાને સંભાળો. હા, શું ખસર ફસર ચાલે છે? હે? કઈ નહીં, ખુસુર પુસુર નહીં. નિશા તો એમ કહેતી હતી કે કેતી પેતી કાઈ નહીં. કાવતરા છે, નકરા કાવતરા. એમ? હે, એણે તો મારા હાથ બાંધી રાખ્યા છે. નિશા, રત્નાના હાથ છોડાવો. પણ સર, 1000 વાર તમને લોકોને કહ્યું છે કોઈને હાથ બાંધવા નહીં. આ લોકો માણસો છે, જાનવરો નહીં. પણ સર તમારા આઈ નો વોટ આઈ એમ ડુઇંગ. હરી અપ, હાથ છોડાવો જલ્દી. ગો. ભાગી ગઈ ફૂસકી. ઓ માય ગોડ. એમાં થેન્ક યુ શાનું રત્ના? હું તો તારો દોસ્ત છું ને. ખરેખર અને પેલી જમકુડી છે ને, જમકુડી, એને તો એવી સીધી દોર કરી દઈશ ને, તું જોતી રે. હું સીધી દોર કરી નાખીશ. એક નંબરની ભાંડ છે, ભાંડ. ભાંડ? નાટક કરે છે. મારી સાસુડી ખાવામાં ખાલી 2 રોટલી આપે ને ગામ આખાનું કામ કરાવે. અને તને ખબર છે, ઉપરથી પાછું ત્રાંકું કરે કે મારી વહુ ખાય હાથી જેટલું ને કામ તો ખાલી કાંસબા જેટલું કરે. બોલ. અરે બાપરે, તો તારે વરને કહી દેવાનું ને. કોણ જગ્યો? અરે ઈ તો મો બાયલો તો બાયલો. શું વાત કરે છે? તઈ એના કાકાજી તેને એવી ફાટે. ઓલો એક ત્રાળ પાડે ને, મોતરી પડે. છી, એટલો બધો કડક હતો કાકો? અરે કડક એટલે કેવો તમે તો કઈ બહુ સાણા છો ને ભાઈ. મારી પાસેથી બધી વાતો કરાવી લો છો ફટાફટ. પણ ઢોચવા નથી આપતો. ઢોચવા નિશા, જમવાનું લાવો. ઢોચવા નથી આપતો. મને ભૂખ લાગી કે નહીં? ભૂખ લાગી. રત્ના, તારો વર કેવી રીતે મરી ગયો? ભેજાનું તઈ નહીં કર. નહીં, તું કે મને રત્ના, હું દોસ્ત છું ને તારો. તું મને કહીશ તો હું તને મદદ કરી શકીશ ને. હે ને તારો પેલો દીકરો પિંકુડો હતો, પિંકુડો, એ કઈ રીતે મરી ગયો? જે રીતે મારો દીકરો પિંકુ મરી ગયો, એ જ રીતે મારો વર ઝગલોય મરી ગયો.
અને એ જ રીતે હું તને મારી નાખીશ. મારી પર હાથ ઉપાડે છે તું હા? શરાબ રત્ના શરાબ શું સમજે તારી યાદ ને તું તને એમ છે કે તું મને મારી શકીશ એમ ત્યારનો તને સમજાવું છું તારો દોસ્ત છું છતાંય સમજતી નથી સલ એને ખાવાનું આપો એ ખાઈ લે એટલે એને ધક્કા મારીને બહાર કાઢી મૂકો ફેંકી આવો એને એની સાસુની પાસે એનું જે થવાનું એ થાય આઈ ડોન્ટ કેર ખાડ મજા બુદ્ધિ આઈને મળીને આવતી વખતે નિશાએ કહી જ નાખ્યું. સર ડોક્ટર કાણાક્યા કહેતા હતા કે શું સર એ કહેતા હતા કે તમને ઘેલછા લાગી છે. શાની રત્નાને ક્યોર કરી દુનિયામાં તમારું નામ રોશન કરવાની, તમારી થિયરી પ્રૂવ કરવાની. તમને શું લાગે છે સર મને લાગે છે કે તમે તમારો જીવનું જોખમ ખેડી પેરેનોઇડ સ્કિઝોફ્રેનિક દર્દીને સુધારવાનો ખતરનાક ખેલ ખેલી રહ્યા છો. જીવનું જોખમ ખેડ્યા સિવાય ક્યારે સફળતા મળે છે ખરી અને જીવ એટલે શું શરીર કે આત્મા પણ સર સીધી સાદી દેખાતી રત્ના ક્યારે પણ હુમલો કરી શકે. જો એને શંકા આવે તો ડિલ્યુઝન થાય કે હેલ્યુસિનેશન થાય તો પણ સર એમાં તમારું મોત પણ થઈ શકે. અને કદાચ રત્નાને નવું જીવન પણ મળી શકે એમ છે પણ તમને શું કામ એને જીવન આપવા પોતાને મોતના મુખમાં ધકેલવા છે? કારણ કે મને લગ્ન કરી બચ્ચાઓ પેદા કરી ગાડી કે બંગલાઓ વસાવી મશીનની જેમ મારી ઉંમરને રહેસી નાખવામાં કોઈ રસ નથી. સમજાયું? હા નહીં સમજાય તમને? મને આ થિયરી પ્રૂવ કરવામાં રસ છે, દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવા માટે. એના માટે હું કંઈ પણ કરીશ. રત્ના